આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું અર્ચના ચૌહાણ. કચ્છ મિત્રના છેલ્લા પાનાનું મથાળું જણાવે છે, કચ્છને મળી 5 માધ્યમિક, 1 ઉચ્ચ માધ્યમિક શાળા. ભુજમાં ઇંગ્લિશ મીડિયમ અબડાસાના સાંધવ અને મુંદરાના કપાયા, લખપતના જાડવા અને કોટડા મઢ તો રાપરના ગેડીનો સમાવેશ. કચ્છ મિત્રના જ અંતિમ પાનાના એક બીજા સમાચાર છે. કચ્છમાં ધાબડિયા માહોલ વચ્ચે કેટલાક સ્થળે ઝરમર વરસાદ. અંતિમ પાનાના એક અન્ય સમાચાર, ક્યાંય સરકારી જમીન જોખમી હોય તો નહીં ચલાવાય. કચ્છ કલેક્ટરે બેઠક યોજી જોખમી સરકારી ઇમારતો અંગે અહેવાલ આપવા સૂચના. કચ્છ મિત્રના એક વધુ સમાચાર, આજે ભુજમાં ગાંધી શતાબ્દી સમિતિ દ્વારા નાટક એમ કે ગાંધી હાજિર હો નાટક આવતીકાલે માંડવીમાં. કચ્છ મિત્ર મીડિયા પાર્ટનર. હું પરમ મકવાણા. દિવ્ય ભાસ્કરના પહેલા પાને સમાચાર છે. આરબીઆઈની એઆઈ ટેકનોલોજી વધુ 15 બેંક સાયબર ફ્રોડ અટકાવશે. મ્યુલ હન્ટર પ્લેટફોર્મ 90% સફળ પુરવાર થયું. દિવ્ય ભાસ્કરના અન્ય એક સમાચાર છે. ભુજમાં અંડર 9, 14 અને 19ના બાળકો માટે ચેસ હરીફાઈ. ભુજમાં સિટી ચેસ ક્લબ દ્વારા અંડર 9, 14 અને 19ના બાળકો માટે ચેસ હરીફાઈ તારીખ 3/8ના સવારે 9:30 વાગ્યે ડોક્ટર રાજારામ કોમ્પ્લેક્સમાં યોજાશે, જેમાં બધી જ કેટેગરીમાં પ્રથમ 5 અને 1 બેસ્ટ ગર્લ પ્લેયર સાથે મળી કુલ 18 વિજેતાને ટ્રોફી અને સર્વે ખેલાડીઓને પ્રમાણપત્ર આપશે. દિવ્ય ભાસ્કરના અંદરના પાને હજુ એક સમાચાર છે. સંક્રમણ નહીં, તેનું દ્રશ્ય જોઈને પણ ઇમ્યુન સિસ્ટમ સક્રિય થાય છે. મગજ પણ જોખમને જોતા કોષોને લડવા માટે તૈયાર કરે છે. ચોંકાવનારી શોધ. દવાઓની સાથે સંક્રમણના વિઝ્યુઅલ પણ સારવાર માટે મહત્વપૂર્ણ. તો ઓછી દવામાં પણ સારવાર અસર દેખાડી શકે છે. નિષ્ણાંત. ઈશા ઉપાધ્યાય. ગુજરાત સમાચારના 5મા પાને હેડલાઇન છે. ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકની કુલ 90 નવી સરકારી સ્કૂલો શરૂ થશે. સરકારે નવી સ્કૂલો અને નવી જગ્યાઓ માટે ઠરાવ કર્યો. 85 માધ્યમિક સ્કૂલો અને 5 ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો શરૂ થશે. શિક્ષકો અને કર્મચારીઓની 350 જગ્યા પણ મંજૂર. ગુજરાત સમાચારના છેલ્લા પાને સમાચારમાં જોઈએ તો બાળકની સંખ્યા 0 હોય તેવી સરકારી પ્રાથમિક સ્કૂલ બંધ કરાશે. સરકાર દ્વારા તમામ ડીપીઓને આદેશ. સ્કૂલો ખોટી સંખ્યા દર્શાવે કે ખોટું ચિત્ર ઊભું કરી શિક્ષકો મેળવે તો ડીપીઓને તપાસ કરવા આદેશ. ગુજરાત સમાચારમાં વધુ એક હેડલાઇનમાં, દિવ્યાંગ બાળકોના ખાસ શિક્ષકો માટે ફરી ટેટ પરીક્ષાઓ લેવાશે. પરીક્ષા બોર્ડ દ્વારા નોટિફિકેશન જાહેર. 1 થી 5 માટેની ટેટ 1 અને 6 થી 8 માટેની ટેટ 2 સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં લેવાશે. 8 ઓગસ્ટથી 19 ઓગસ્ટ સુધી ઓનલાઈન ફોર્મ ભરાશે. 21મી સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન ફી ભરાશે. આ બંને પરીક્ષાઓ એમસીક્યુ આધારિત રહેશે. હું પાયલ અંતાણી. સંદેશના પ્રથમ પાને સમાચાર છે. ઉપરાષ્ટ્રપતિની 9 સપ્ટેમ્બરે ચૂંટણી. પરિણામ પણ એ જ દિવસે જાહેર થશે. જગદીપ ધનખડે 21 જુલાઈએ સ્વાસ્થ્યના કારણોસર રાજીનામું આપતા પદ ખાલી પડ્યું. 7 ઓગસ્ટે રાજીનામું બહાર પડશે. ઉમેદવારીની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ. સંદેશના ભુજ પેજના સમાચાર છે. મોબાઈલમાં પ્રવૃત્ત ટીનેજર્સને હવે જઈને ફિઝિકલ એજ્યુકેશન મળશે. સરકારી કોલેજોમાં આઉટસોર્સ એજન્સી દ્વારા સ્પોર્ટ્સ આસિસ્ટન્ટની નિયુક્તિ થશે. ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ કે સાયન્સમાં 55% ડિગ્રી ધારકોને તક મળશે.
સંદેશના વધુ એક સમાચાર છે. ઇન્ચાર્જ ચીફ ઓફિસરે નવા બિલ્ડિંગનું જાત પરીક્ષણ કરી બાકીની કામગીરીની માહિતી મેળવી. 15 ઓગસ્ટના પાલિકાના નવા બિલ્ડિંગનું લોકાર્પણ. જરૂરી સૂચનો અપાયા. હું નિરાલી શાહ. કચ્છ ઉદયના પ્રથમ પાના પર હેડલાઇન્સ છે. ગાંધીનગરમાં મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજવામાં આવી. ગુજરાતના માછીમારો સ્વસ્થ રીતે માછીમારી કરી શકે અને આર્થિક રીતે સદ્ધર થાય તે માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. છેલ્લા પાના પરના સમાચાર. તહેવારો ઉત્સવોનો મહિનો શરૂ થતા સામાન્ય લોકોને રાહત મળી શકે તે હેતુથી કોમર્શિયલ રાંધણ ગેસની કિંમતમાં 33 રૂપિયા અને 50 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો. અન્ય એક સમાચાર છે કે પૂર્વ કચ્છમાં આરટીઓની બોગસ એપના નામે ત્રીજી ઠગાઈ. હાલમાં ગાંધીધામમાં ટ્રાન્સપોર્ટના ધંધાર્થીના ખાતામાંથી રૂપિયા 2,28,000 ઉસેડી લેવાયા. એમ પરિવહનની એપ મોકલાવી મોબાઈલને હેક કરવામાં આવ્યો. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર